નમસ્કાર મિત્રો, અમારી ચેનલ બુદ્ધા ટીચર્સમાં આપનું સ્વાગત છે। જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હમણાં જ કરી લો, કારણ કે અમે તમારા બધા માટે આવા માહિતીપ્રદ વિડીયો લઈને આવ્યા છીએ। એક છોકરો ખૂબ અસ્વસ્થ છે। તેના મનમાં આવતા વિચારોને કારણે તેનું મન કોઈ કામમાં વ્યસ્ત રહેતું નથી। દુઃખી થઈને તે એક માતા પાસે જાય છે અને તેને પોતાની બધી સમસ્યાઓ જણાવે છે। તે કહે છે કે મારા મગજમાં આટલા બધા અશ્લીલ વિચારો કેમ આવે છે? મને ઘણીવાર જાતીય વાસના અને જાતીયતાના વિચારો આવે છે, જેના વિશે વિચારવામાં હું ઘણો સમય અને શક્તિ ખર્ચું છું, જેના કારણે હું શાંત રહી શકતો નથી। જેમ કે હું સ્ત્રીને જોઉં છું, હું તેના શરીર તરફ આગળ વધી રહ્યો છું, પછી ભલે તે સ્ત્રી કોણ હોય, મને આની પરવા નથી અને મારા મગજમાં હું મારી બધી મર્યાદાઓને સંપૂર્ણપણે કચડી નાખું છું અને હવે આ મારા જીવન પર કબજો કરી લીધો છે। જ્યારે પણ હું કંઈક બીજું કરવાનું વિચારું છું, હું નહીં, હવે મને મારી આંખ સામે અંધકાર દેખાય છે। ગુરુ, કૃપા કરીને મને આમાંથી કોઈ રસ્તો જણાવો, નહીં તો હું આ રીતે મરી જઈશ, કારણ કે હું મારી જાતને પણ ધિક્કારું છું। કંઈક કે જે હવે મારી પોતાની નજરમાં પડી ગયું છે। મારું શરીર હવે કોઈ કામનું નથી। ગુરુ, કૃપા કરીને મને માર્ગદર્શન આપો। મોકે કહ્યું, તમારા વિશે સારી વાત એ છે કે તમે જાણો છો કે આ બધું બરાબર નથી અને તેનાથી તમારા શરીરને ભારે નુકસાન થઈ રહ્યું છે। તેનો અર્થ થાય છે, જો તું આને છોડવા ઈચ્છે છે તો તું બહુ જલ્દી મારાથી નીકળી જઈશ। જ્હોન, વિચારો કે વાસના એ ખોટી વાત નથી અને તે દરેકમાં થાય છે અને આ રીતે દુનિયા આગળ વધે છે, તો તે ખોટું કેવી રીતે હોઈ શકે? હવે તમારે અહીં જવાબદારી લેવી પડશે। આ સમયે તમારા મનને પરેશાન કરી રહેલા વિચારો માટે તમારે તમારા ઘરની જવાબદારી લેવી પડશે। જ્યાં સુધી તમે તમારા વિચારો પર ધ્યાન ન આપો, જ્યાં સુધી તમે આ આદતથી દૂર ન થઈ શકો। જુઓ દીકરા, નાનપણથી જ બધાને આ વિષયથી દૂર રાખવામાં આવે છે, જેના કારણે દરેકની અંદર તેને જાણવાની ઉત્સુકતા વિકસે છે અને તમે જે સમાજમાં છો તેને આ રીતે રજૂ કરવામાં આવે છે, જાણે જીવનનું એકમાત્ર લક્ષ્ય, અને તેથી જ તમે અને તમારા જેવા કેટલા હજારો છે જેઓ આ આદતથી પરેશાન છે। જો તમને નાનપણથી જ શું ખોટું અને શું સારું છે આ બધી બાબતોની ખબર હોત તો કદાચ આવી પરિસ્થિતિ ઊભી ન થઈ હોત। આ બધામાંથી બહાર નીકળવા માટે મારે 3 નિયમો સમજવા પડશે। પ્રથમ મનનો નિયમ છે, બીજો શરીરનો નિયમ છે અને ત્રીજો જીવનનો નિયમ છે। પહેલા સમજો કે મન કેવી રીતે ઘટે છે। મનનું કાર્ય તમારા મનમાં સૌથી વધુ રહેલ વિચારને મજબૂત અને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવાનું છે। તમારો માણસ બધું સ્વીકારશે। તે જાણતો નથી કે તે તમારા માટે સારું રહેશે કે ખરાબ, તે માત્ર પોતાનું કામ કરી રહ્યો છે। આ મનનું કામ છે। તમે તમારા મનને ગમે તેવા વિચારો આપો, ઘણા તમારા અસ્તિત્વને સંપૂર્ણપણે કબજે કરી લે છે। તેથી સૌ પ્રથમ તમારે આ ધ્યાનમાં રાખવાની જરૂર છે, તમે જે વિચારો છો તે કેવા પ્રકારનો વિચાર છે અને તે વિચાર તમારા હિતમાં છે કે નહીં। જો તમે આટલા સાવચેત રહો તો થોડા દિવસો પછી તમારું મન પોતે જ તમારામાં ગંદા વિચારોને પ્રવેશવા દેશે નહીં અને પછી ભલે તમારા મનમાં કોઈ ગંદા વિચાર આવે, તમે તેને ત્યાં રોકો અને તમારી જાતને પૂછો। તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો। ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો।